એપ્લિકેશનને ભાઈ ડાઉનલોડ કરી લો. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ યુટ્યુબ ચેનલ આપણી જોઈન કરી લેવાની છે. ગઈકાલે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ છે તેના અંગે સમજ્યા હતા અને ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર સૂત્ર એ મેં તમને સમજાવ્યું હતું. ત્યારબાદ જેની શોર્ટકટ રીત છે 2 વર્ષવાળી ને 3 વર્ષવાળી, મેં એના અંગે તમને વાત અહીંયા કરી હતી. આગળ આપણે વાત કરીએ તો દાખલા મેં તમને બરાબર છે ગણાવ્યા હતા અહીંયા અને કંઈક આપણે 8 જેટલા દાખલા આપણે ગણ્યા હતા અને બધી રીતની મેથડ છે આપણે ભણાવી હતી. હવે 9મા નંબરનો જે પ્રશ્ન છે તેની આપણે વાત કરીશું. શું કહે છે આપણને કે ₹3000નું વાર્ષિક 8%ના દરે 2 વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? ચાલો, આ જે ક્વેશ્ચન છે આના અંદર આપણે શું આન્સર ટીક કરીશું, તમને અહીંયા સમય પણ આપી રહ્યો છું. ચલો, શું થશે ભાઈ આમાં? અને વિડીયો જે પણ વિદ્યાર્થી મિત્ર જોઈ રહ્યા છે લાઈક પણ કરી દેજો ભાઈ. વિડીયોને લાઈક કેમ નથી કરતા? વેલકમ ઓનલી જીકે ક્વેશ્ચન અને કૃષ્ણા, સ્વાગત છે ભાઈ તમારું. ચલો ભાઈ, શું કહે છે આપણને અહીંયા કે ₹3000નું વાર્ષિક 8%ના દરે 2 વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો સિમ્પલ છે ભાઈ, જેવી રીતે હું તમને અહીંયા મેથડની રીતે કરાવું છું કે 3000 છે તેના 8% કેટલા થાય? 8 તરી 24 એટલે 240 થશે. 3% 8% સોરી, રાઈટ. અહીંયા પણ કેટલા? 240 થશે. 240ના 8% કેટલા થાય? તો એના માટે શું કરવું પડે આપણે અહીંયા કે ભાઈ 240ના 10% કેટલા થશે? તો 24 થશે. એમાંથી તમે 2% બાદ કરી દો તો 1% કેટલા થશે? 2.40, રાઈટ. અને બીજા 1% હજી કેટલા થશે? 2.40. 2.40 તમે બાદ કરી દો, બાદબાકી કરશો તમે તો તમને અહીંયા સૌથી પહેલાં તો આનો સરવાળો કરી લઈએ યાર. 4.80 થશે અને હવે 4.80માંથી આપણે બાદ કરીએ તો અહીંયા આવશે ભાઈ 20 -1, 3માંથી 4 બાદ કરશો એટલે નહીં, 23માંથી 4 બાદ કરશો એટલે આપણને કેટલા મળશે? અહીંયા 19 મળશે. તો 19.20 આપણે અહીંયા લખીશું. 0.20 ક્યાં આવે છે? 0.20 અહીંયા આવે છે આમ તો જોતા, તો ડી આન્સર ટીક કરી દઈએ. ડી આન્સર આપણે અહીંયા ટીક કરી દઈશું. જેને આ રીતે ગણતરી ના ફાવે એ આ રીતે ગણતરી કરી શકે છે કે ભાઈ 240 છે, 240ના કેટલા ટકા નીકળવાના સાહેબ? 8% નીકળવાના છે. આ 0 0 જતા રહ્યા. 8 ચોક કેટલા થશે? 32 થશે. 3 8 દુ 16, 16 વત્તા 3 કરો એટલે 19 અને છેદમાં 10 છે એટલે પોઈન્ટ, તો 19.2 ત્યાં પણ તમને ખબર પડી જાય. અને સરવાળો કરશો તો 480 અને અહીંયા 19.20, રાઈટ. ટોટલ મારશો એટલે આપણને કેટલા મળશે? અહીંયા 499.20. ચાલો, 10મા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9%ના દરે 2 વર્ષ માટે, શું કહે છે? 9%ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે ₹50,000 કર્જે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય? ચલો સોલ્વ કરો આ પ્રશ્નને. શું કરશો? $405 ઠીક છે, જોઈ લઈએ શું થશે ભાઈ અહીંયા.
આપણને કહે છે મગનભાઈ એ પોતાના બંગલાના સમારકામ માટે 9% દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે 50,000 કર્જે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય? બરાબર છે. તો જુઓ, સૌથી પહેલાં 2 વર્ષની અહીંયા વાત કરે છે, તો એ જ આપણી લાઈન અહીંયા દોરી નાખો તમે. હવે 50,000ના 9% કેટલા થાય? બરાબર, તો 50,000ના 9% કેટલા થશે? 4500 થશે. બરાબર, 10% થાય 5,000, તો 9% 4500 મળશે. અહીંયા આપણે 4500 લખીશું અને 4500ના 9% કેટલા થાય? તો જેને નથી આવડતા કે 4500 ગુણ્યા 9 ભાગ્યા 100 કરી લો. આ 2 મીંડા તમારા જતા રહ્યા. 9 પંચા 45, 4, 9 ચોક 36, 36 વત્તા 4 કરશો એટલે 40. તો 405 તમને મળશે. તમને પ્રશ્ન શું હતો કે કેટલું વધારે વ્યાજ ચૂકવવું પડે? તો ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે આ 4500 વત્તા 4500 એટલે કેટલા થશે ભાઈ? આ 9000 થશે. અહીંયા 405 સરવાળો કરશો 9405 કે 9405 આ શું છે ભાઈ? ચક્રવૃદ્ધિ વ્યાજ છે. જ્યારે આ 9000 છે આ શું છે ભાઈ? આ સાદું વ્યાજ છે. શું છે? આ સાદું વ્યાજ છે. તફાવત કેટલો છે? 405નો. 405 શું છે ભાઈ? આ તફાવત છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો. આપણને તફાવત અહીંયા પૂછવામાં આવેલ છે. વેલકમ ભાર્ગવ. ચાલો 11મા નંબરનો પ્રશ્ન જોઈએ કે રૂપિયા 1000નું 10%ના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? ચલો શું કરશું આ પ્રશ્નમાં ભાઈ આપણે? ચલો ભાઈ, આવ્યો કોઈનો આન્સર? આવ્યો કે નહીં આવ્યો? 1200, 120, 210. અચ્છા, શું કે છે? 1000નું આપણને કે છે 1000નું 10%ના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? રાઈટ, 1000ના કેટલા ટકા? 10% અને 2 વર્ષની વાત કરી રહ્યા છે અહીંયા. તો અગેન એ જ મેથડ. 1000ના 10% કેટલા થાય ભાઈ? 100 થશે. 100ના 10% કેટલા થાય? 10 થાય. અહીંયા કેટલા થશે? 200 થશે અને અહીંયા 10. ટોટલ કરશો એટલે કેટલા મળશે તમને? 210 મળશે. શું આન્સર મળશે? અહીંયા સી આન્સર મળી જશે. સી આન્સર મળી જશે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ શું કહે છે આપણને અહીંયા કે ભાઈ 12,000નું 13%ના લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને 1 વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો છે? મતલબ આ તો મજાક કર્યો તમારા સાથે ભાઈ આ લોકોએ. ચલો અહીંયા શું કરશું આપણે? ચલો 0 આવે. યસ 0 આવશે. બરાબર.
12,000નું 13% લેખે એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો? જુઓ, જ્યારે પણ આપણને એક વર્ષનું વ્યાજની વાત કરે તો એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષનું સાદું વ્યાજ સરખું જ આવે, અલગ અલગ ના આવે, બરાબર. બીજા વર્ષથી આપણે વ્યાજની ગણતરી કરતા હોઈએ છીએ, તો અહીંયા તફાવત કેટલો મળશે આપણને? 0 મળશે. બી આન્સર આપણે અહીંયા ટીક કરીશું 0, બરાબર છે. બી આન્સર આપણે અહીંયા ટીક કરી દઈશું 0. ઠીક છે, તો કંઈ આમાં તો મતલબ છે નહીં મતલબ. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે 5,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થાય. ચાલો આ જે પ્રશ્ન છે આમાં આપણે શું ખેલ કરીશું? આ પ્રશ્નમાં આપણે શું કરીશું? શું દેખાય છે ભાઈ આના અંદર આપણને? શું દેખાય છે આમાં આપણને? ₹5,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય? બરાબર. તો સીધો અને સરળ ક્વેશ્ચન છે આ. 1, 2, 3, 1, 2 અને 1. 5,000ની વાત કરીએ, 5,000ના 10% કેટલા થાય? 500 થાય. 500 આપણે અહીંયા મૂકી દઈએ, બરાબર. 500ના 10% કેટલા થાય? 50 થાય. 50ના 2 ગણા કેટલા થશે? 100 થશે. 50ના 10% કેટલા થાય? તો 5 થાય, બરાબર. સરવાળો આપણે અહીંયા કરી લઈએ તો અહીંયા કેટલા મળશે આપણને? 1500. અહીંયા કેટલા મળશે? 150. અહીંયા કેટલા મળશે? 5. 1500 વત્તા 150 કરો એટલે 1650. 1650 વત્તા 5 એટલે કેટલા મળશે આપણને? 1655. 1655. શું જવાબ અહીંયા ટીક કરીશું આપણે? અહીંયા એ આન્સર ટીક કરી દઈશું. શું કરીશું આપણે? અહીંયા એ જવાબ મૂકી દઈશું. ઠીક છે, ચાલો ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. 14મા નંબરનો છે કે જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ ₹60, 2 વર્ષનું સાદું વ્યાજ ₹60 અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ₹63.75 હોય તો તે રકમ કેટલી હશે? ચાલો આ પ્રશ્નમાં આપણે શું કરીશું? ચલો ભાઈ 3 યર આવે એટલે 2 ગણા કરવા. હા, ઓલા વચ્ચે 2 ગણા કરવા. ચલો, જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 60 અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 63.75 હોય એવો આપણને પ્રશ્ન કર્યો છે, બરાબર. 2 વર્ષની વાત કરીએ, સાદું વ્યાજ 60 અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 63.75 હોય તો તે રકમ કેટલી હશે? ઇઝી ક્વેશ્ચન છે. જુઓ, 2 વર્ષ માટે આપણે આવી રીતે 2 લાઈન કરીએ છીએ
આપણને કહે છે સાદું વ્યાજ 60 છે, તો આપણે સાદું વ્યાજ અહીંયા લખતા હોઈએ છીએ 60, બરાબર. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું 63.75 છે, તો પ્લસ અહીંયા આપણી એક રકમ આવશે, તફાવત આવશે, અને આપણે અહીંયા શું કરીશું 63.75 લખીશું, અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ લખીએ છીએ આપણે, રાઈટ. મેથડ સમજો શું કહેવા માંગી રહ્યો છું. 60માંથી 63.75 બાદ કરો એટલે 3.75 આવશે અહીંયા, તો 3.75 આપણે અહીંયા મૂકીશું. અહીંયા આપણે 60 મૂક્યા છે, તો અહીંયા આપણે શું કરીએ છીએ કે અહીંયા 30 મૂકીશું અને 30 મૂકીશું, અડધા અડધા કરીશું, કારણ કે સાદું વ્યાજ તો દર વર્ષે સરખું જ રહેવાનું, બરાબર છે. હવે આપણને શું કીધું છે કે તે રકમ કેટલી હશે, તે રકમ કેટલી છે. તો સૌથી પહેલાં તમે શું અહીંયા ગોતો કે 30ના કેટલા ટકા તમને 3.75 મળે, બરાબર છે. અહીંયા હું પોઈન્ટ હટાવી દઉં છું, એક સેકન્ડ. .75 વાત કરે છે ને, તો આપણે 375 ભાગ્યા 100 કરી દો એટલે મને ભાગતા ફાવે. 100 અહીંયા ઉડાવી દઈએ, 3 વડે અહીંયા ભાગીએ આપણે, તો 3 વડે અહીંયા ભાગશો તો અહીંયા 10 આવશે, અને અહીંયા 3 વડે ભાગશો, 3 એકા 3, 3 દુ 6, વધી પડી 3 પંચા 15, રાઈટ. 10 છે છેદમાં જતા રહેશે, તો x બરાબર તમને કેટલા મળશે 12.5, રાઈટ. મતલબ ટકાવારી કેટલી છે, તો 12.5 ટકાવારી છે. ટકાવારી કેટલી છે, વ્યાજનો દર કેટલો છે ભાઈ 12.5 છે. હવે કઈ રકમના 12.5% તમને કેટલા મળે 30 મળે, એ તમે ગોતી લો. અહીંયા પોઈન્ટ તમે હટાવી દો તો તમને શું મળશે અહીંયા કે x ગુણ્યા 125 ભાગ્યા 10 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 30. આવી રીતે તમને મળશે, બરાબર. 25 અહીંયા ચલાવો, 25 પંચા 125, 25 ચોક 100, 5 વડે અહીંયા ભાગો તો 30 ભાગ્યા 5 કરો એટલે આપણને કેટલા મળશે 6 મળશે. 10 ગુણ્યા 4 આ બાજુ ગુણાકારમાં જશે, 4 છંગ કેટલા થાય 24, 24 ગુણ્યા 10 કરો તો આપણને કેટલા મળશે 240. કેટલા મળશે 240, રાઈટ. તબિયત બગડી સાહેબની, ના સાહેબની કોઈ તબિયત બગડી સાહેબની, ના તબિયત નથી બગડી મારી. સર આ ક્લાસ IBPS અસિસ્ટન્ટ માટે છે. ગુજરાતીમાં ગણિતના દાખલા કરાવું છું, એ IBPSની અંદર એ કામમાં આવશે, ક્લાસ 3ની માટે પણ કામમાં આવશે, અને જે તમારી બીજી બધી અન્ય પરીક્ષાઓ છે તેમાં એ કામમાં આવશે, રાઈટ. 240 આપણે અહીંયા જવાબ મૂકી દઈશું. ચાલો, 15મા નંબરનો પ્રશ્ન છે કે જો વ્યાજ દર 6 માસે ઉમેરાતું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. વ્યાજ દર એકવાર સમજાવો પાછો, ઠીક છે. ચાલો, પાછળનો ક્વેશ્ચન છે ફરીથી આપણે સમજીએ. આપણને એવું કહે છે અહીંયા આપણને એવું કહે છે કે જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ ₹60 અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ₹63.75 હોય, બરાબર, તો તે રકમ કેટલી હશે. ચાલો, હવે હું જે પ્રમાણે તમને ગણતરી કરાવતો હોઉં છું કે 2 વર્ષ માટે તમારે શું કરવાનું ચક્રવૃદ્ધિ વ્યાજ માટે, તો અહીંયા એક લાઈન લખો છો, અહીંયા એક લાઈન લખો છો, અહીંયા એક લાઈન લખો છો. અહીંયા આપણે શું લખીએ છીએ સાદું વ્યાજ લખીએ છીએ, બરાબર. પછી અહીંયા સરવાળો આવશે, બીજી રકમ તમારી તફાવત, અને આ બાજુ શું આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. આવી રીતે હું લખાવતો હોઉં છું. સાદું વ્યાજ આપણને આપેલું છે 2 વર્ષનું ₹60, ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે 63.75 છે. તફાવત નીકાળો, 63.75 માંથી 60 બાદ કરો તો તમને કેટલા મળે 3.75 મળે, રાઈટ. તો અહીંયા આપણે શું કરીશું 3.75 લખીશું. 60 આપેલા છે તો 60ના અડધા કેટલા થાય 30 થાય, તો 30 અહીંયા લખીશું, 30 અહીંયા લખીશું. આ કોને ખબર પડશે સર ગણિતમાં ટપ્પો જ નહીં પડતો પહેલેથી, તો શું કરવું, પારું લેક્ચર એટેન્ડ કરો, આપઆપ ટપ્પો પડવા લાગશે. કોપી કેટ બનો ખાલી, બરાબર. કોપી કેટ બનો, હું જે પ્રમાણે દાખલા ગણું ખાલી એ પ્રમાણે દાખલો ગણો, થોડું યાદ રાખો. અથવા તો શું કરો કે વિડીયો જ્યારે પતી જાય પછી વિડીયો પતે એના પછી શું કરવાનું કે રકમ છે બરાબર એ તમારે ચોપડામાં લખી લેવાની. રકમ ચોપડામાં લખ્યા પછી તમારે જે રીતે મેં દાખલો ગણ્યો હોય એ રીતે તમારે બેઠો દાખલો ગણવાનો,
બરાબર. આવી રીતે 100 દાખલા ગણશો ને એટલો 101માં દાખલાની અંદર પકડાઈ જશે કે શું કરવાનું છે. ચલો ઠીક છે, આ થઈ ગયું. હવે આપણે શું કરીએ ભાઈ, અહીંયા ટકાવારી ગોતી લઈએ. વ્યાજનો દર આપણને નથી આપેલો, તો 30 અહીંયા આપેલા છે, અહીંયા 3.75 આપેલા છે. તો 30ના કેટલા ટકા 3.75 થાય, આપણે અહીંયા શું કરવું પડે એ ગોતવું પડે. 30ના કેટલા ટકા 3.75 થાય, બરાબર. તો આપણે શું કરીએ, 100 ને આ બાજુ છે ગુણાકારમાં લઈ લઈએ કે 30 ગુણ્યા x ઇઝ ઇક્વલ ટુ 375. x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે, 375 ભાગ્યા 30. 5 વડે 3 વડે અહીંયા ભાગો તો અહીંયા 10 આવશે. અહીંયા 3 વડે ભાગો, 3 પંચા 15, ફરી 3 એકા 3, 3 દુ 6, વધી પડી 1 અને 3 પંચા 15. 125 ભાગ્યા 10 કરો તો કેટલા મળે, 12.5 મળે. તો વ્યાજનો દર કેટલો છે, 12.5નો છે. વ્યાજનો દર કેટલો છે, 12.5નો છે. કે ભાઈ 30ના 12.5% નીકળો તો 3.75 મળે. તો ભાઈ કઈ રકમના આપણે 12.5% નીકાળીએ તો આપણને 30 મળશે, બરાબર. હવે શું કરીશું કે x ગુણ્યા 125 ભાગ્યા 100 પોઈન્ટ આપણે નીકાળવાનો છે તો 10 કરી દઈશું. અહીંયા આપણે 30 મૂકીશું. 25 પંચા 125, 25 ચોક 100, 5 છંગ 30 થશે, બરાબર છે. x બરાબર શું થશે, તો 6 ગુણ્યા 4, આ 4 અને 10 અવલી બાજુ જતા રહેશે ગુણાકારમાં, તો 6 ચોક 24 અને પાછળ મીંડું, તો x બરાબર તમને મળશે 240. x બરાબર તમને મળશે અહીંયા 240. મેન્ટ કરવાથી થાય, મેન્ટ કરવાથી સર તમારા દાખલા 3 વખત કરવું પાછા. હા બરાબર છે પ્રિન્સ, એકવાર, બરાબર, વેરી ગુડ. એ ત્યારે જ થાય ગણિત. ગણિત કંઈ એવું નથી કે ગણિત ડાયરેક્ટ એક વખત મતલબ જોઈ લીધું અને આવડી ગયું, એવું ના હોય. ગણિતમાં પેન ઘસવી પડે. ચાલો, જો વ્યાજ દર 6 માસે શું કહે છે, જો વ્યાજ દર 6 માસે ઉમેરાતું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. જો વ્યાજ દર 6 માસે ઉમેરાતું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. આપણને આવો અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો છે. ચાલો શું કરીશું આમાં આપણે, જો 6 માસે જ્યારે ઉમેરાતું હોય ને તો આપણે શું કરીએ છીએ ખબર છે કે વ્યાજનો જે દર છે, બરાબર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, એને ભાગે આપણે 2 કરીએ, બરાબર. અને જે વર્ષ આપેલા હોય ને, સમજી લો 1 વર્ષ આપેલું હોય તો એની જગ્યાએ આપણે 6 માસના બરાબર 2 ભાગ પડે તો આપણે 2 લખીએ, રાઈટ. તો જે n છે અહીંયા આપણને n છે 2n હોવા જોઈએ અહીંયા, તો એક અહીંયા આપેલું છે, બરાબર, બીજી કોઈ જગ્યાએ આપેલું નથી. અને r ભાગ્યા 2 હોવું જોઈએ તો r ભાગ્યા 2 અહીંયા છે, રાઈટ. એ આન્સર આપણે મૂકી દઈશું અહીંયા, એ જવાબ આપણે મૂકી દઈશું. તો સૌથી પ્રથમ જે તમારા સ્ક્રીન ઉપર ક્વેશ્ચન છે, તમને અહીંયા પૂછી રહ્યા છે કે ₹5000નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ 2800 રૂપિયા થાય. સમય તમને આપી રહ્યો છું. આ તમારી હાઈકોર્ટ પ્યુનની જે પરીક્ષા છે તેના માટે મહત્વના પ્રશ્નો છે, બરાબર. એટલે એવું સમજીને ચાલજો કે ભાઈ આમાંથી જ પ્રશ્ન આવશે. તમારી હાઈકોર્ટ છે પ્યુનની પરીક્ષા છે તેના માટે મહત્વના પ્રશ્નો છે. આ ક્લાસ 3 લઈ લો, હાઈકોર્ટ લઈ લો, રાઈટ. ચલો ભાઈ, યસ. શું કરીશું આપણે આ પ્રશ્નમાં? આ પ્રશ્નને જોતા આપણને શું ખ્યાલ આવે છે? આ પ્રશ્નને જોતા આપણને શું ખ્યાલ આવે છે?
આપણને કહે છે 5,000નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ ₹2800 થાય. આપણને અહીંયા આવી વાત કહી રહ્યા છે. બરાબર છે. હવે સાદું વ્યાજની અહીંયા વાત કરી. સાદા વ્યાજ માટે આપણે સૂત્ર કયું વાપરીએ છીએ કે ભાઈ SI ઇઝ ઇક્વલ ટુ TRN ભાગ્યા 100. જ્યાં SI ની મતલબ શું છે ભાઈ? આને આપણે કહીએ છીએ સાદું વ્યાજ. બરાબર. P ને આપણે શું કહીએ છીએ? મૂળ રકમ, જેને મુદ્દલ પણ કહીએ. R જેને આપણે કહીએ છીએ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર, અને N એટલે નંબર ઓફ યર્સ એટલે કે વર્ષની સંખ્યા. ઠીક છે. હવે સિમ્પલ ઇન્ટરેસ્ટ તમને સાદું વ્યાજ કેટલું આપ્યું છે? અહીંયા ₹2800 આપેલું છે. P કેટલી રકમની વાત કરે છે? 5,000ની વાત કરે છે અહીંયા, ગુણ્યા R રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? 8% છે. નંબર ઓફ યર્સ કેટલા છે આપણે ગોતવાના છે, ભાગે આપણે શું કરીશું? અહીંયા 100 કરીશું. શું કરીશું? 100 કરીશું. હવે શું થશે કે બે મીંડા અહીંયા ગાયબ કરી લઈએ. બરાબર, ઉડાઈ દઈએ. એક મીંડું અહીંયા ઉડાઈ દઈએ. આના અડધા કરીશું તો 4 આવશે. આના અડધા કરીશું તો કેટલા આવશે? 140 આવશે. બરાબર. ફરીથી આના અડધા કરો અથવા 4 વડે ડાયરેક્ટ ભાગી દો તો આપણે શું કરીશું અહીંયા કે ભાઈ 4 તરી 12, 2 વધશે 4 પંચા 20, 35 આવ્યા, અને 35 ભાગ્યા 5 કરો એટલે આપણને કેટલા મળશે? અહીંયા 7 મળશે. તો નંબર ઓફ યર્સ એટલે કેટલા વર્ષની વાત છે? આ કેટલા વર્ષે સાદું વ્યાજ છે? તમને 2800 થાય તો 7 વર્ષે સાદું વ્યાજ છે ₹2800 મળે. 7 વર્ષે તમને સાદું વ્યાજ કેટલું મળે ભાઈ? ₹2800 મળી જશે. પ્રશ્ન જે પણ વિદ્યાર્થી મિત્રને નથી ખબર પડતી કે સાહેબ તમે શું કર્યું, તો પૂછી લેવું. ઠીક છે, પૂછી લેવું. કારણ કે આ જે લેક્ચર આપણે લઈએ છીએ તો ખાલી આમને લેવા ખાતર નથી લેતા. તમે જો પ્રશ્ન કરશો, તમે જો કહેશો કે સાહેબ ના ખબર પડી, તો ફરીથી આપણે ચલાવીશું. ચાલો, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે આપણને અહીંયા કહી રહ્યા છે કે કઈ રકમ પર સાદા વ્યાજથી 1 વર્ષના 4%ના વ્યાજના દરથી ₹300 વ્યાજ મેળવી શકાય. બરાબર. ચાલો, સાદા વ્યાજની વાત કરી રહેશે. આજે જે બધા દાખલા આવે છે તમારા પાસે સાદા વ્યાજના આવી રહ્યા છે. તો શું કરીશું આપણે આ પ્રશ્નમાં? આ એક્ઝામમાં કેલ્ક્યુલેટર અલાઉ છે નહીં. પરીક્ષાની અંદર કેલ્ક્યુલેટરનો તમે ઉપયોગ નહીં કરી શકો. ગુડ મોર્નિંગ સર. હર હર મહાદેવ. હર હર મહાદેવ ભાઈ, બમ બમ બોલે. પરીક્ષામાં જે કેલ્ક્યુલેટર છે તેનો ઉપયોગ સંભવ નથી. તેનો ઉપયોગ આપણે નહીં કરી શકીએ. ચાલો, શું કરીશું આપણે આ પ્રશ્નમાં? ડી. ચલો, કોઈ રકમ પર સાદા વ્યાજથી 1 વર્ષના 4%ના વ્યાજના દરથી ₹300 વ્યાજ મેળવી શકાય. બરાબર. આપણને એવું અહીંયા કહી રહ્યા છે. ઠીક છે. તો ₹300 વ્યાજ મેળવી શકાય. શું કર્યા? વ્યાજનો દર વ્યાજ તમને આપી દીધો અહીંયા ₹300 ભાઈ. પછી તમને 1 વર્ષની વાત કરી રહ્યા છે. P તમારે ગોતવાનો છે. 4% વ્યાજનો દર છે. 1 વર્ષ આપેલો છે અને ભાગ્યા શું કરીશું? 100 કરીશું. રાઈટ. ડાયરેક્ટ અહીંયા 4 વડે ભાગી લો. 4 × 7 = 28, 2 અહીંયા વધશે 4 પંચા 20. તો 75 × 100 કરો તો કેટલા તમને મળે? 7,500 તમને અહીંયા જવાબ મળશે. ડી આન્સર આપણે અહીંયા ટીક કરીશું, 7,500. સર મેથડ 2 ટાઈમ કરો પ્લીઝ. મેથડ 2 ટાઈમ કરો પ્લીઝ. ઠીક છે, વાંધો નથી. રાઈટ. ફરીથી આ દાખલો ગણાવી દઉં છું. ના ખબર પડે, પહેલી વખતમાં નથી ખબર પડતી, કંઈ વાંધો નથી, પૂછી લેવું. જો સૂત્ર આપણને શું કહે છે? સૂત્ર આપણને એવું કહે છે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRN ભાગ્યા 100. સાદું વ્યાજ તમને અહીંયા કેટલું આપેલું છે? તો ભાઈ ₹300 તમને સાદું વ્યાજ આપવામાં આવે છે. P તમને આપેલો નથી. P તમારે ગોતવાનું છે, એટલે મૂળ રકમ ગોતવાની છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 4%ની વાત કરે છે. નંબર ઓફ યર્સ કેટલા છે ભાઈ? 1 છે, અને ભાગે આપણે શું કરીશું? અહીંયા 100 કરીશું. બરાબર.
4 છે આ બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. હવે હું એ સ્ટેપ નથી કરતો કે 300 ભાગ્યા 4 લખું, ડાયરેક્ટ જ ભાગાકાર કરી લઉં છું. બરાબર, ભાગાકાર કરીએ તો 4 × 7 = 28, અહીંયા 2 વધશે 4 × 5 = 20, અહીંયા કેટલા આવ્યા 75 આવ્યા. 100 આ બાજુ ગુણાકારમાં જશે તો 75 × 100 એટલે 7500 તમને જવાબ મળે. 7500 તમને અહીંયા આન્સર મળી જશે. ઠીક છે, ચાલો. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે કોઈ રકમ 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો. કોઈ રકમ 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો. ચલો જોઈ લઈએ. આપણને કહી રહ્યા છે કોઈ એક રકમ 10 વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો. બરાબર, આવો પ્રશ્ન આપણને અહીંયા કહી રહ્યા છે. સમજી લો 100 રૂપિયા છે. બરાબર, 100 રૂપિયા શું થઈ ગયા, તમને બમણી થઈ ગઈ. 100 રૂપિયાની રકમ બમણી થાય એટલે કેટલા થઈ ગયા, 200 રૂપિયા થઈ ગયા. ઠીક છે, સમજો જે સમજાવું છું. 200 રૂપિયા થઈ ગયા. કેટલા વર્ષમાં સાહેબ, તો 10 વર્ષમાં. રાઈટ, અને વ્યાજ દર છે આપણે એ ગોતવાનું છે કે ટકાવારી કેટલા વ્યાજે એ થાય છે. રકમ કેટલી હતી 100 રૂપિયા અને એ 200 રૂપિયા થઈ ગઈ તો વ્યાજ કેટલું મળ્યું હશે કે 100 રૂપિયા રકમ 200 રૂપિયા થાય તો તમારે 100 રૂપિયા વ્યાજ છે એ ગણવું પડે. તો વ્યાજ કેટલું છે આપણા પાસે, એ છે ભાઈ 100 રૂપિયા. કેટલું છે, 100 રૂપિયા. હવે તમે સૂત્ર આવી રીતે મૂકો કે સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRN ભાગ્યા 100. સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ કેટલું છે તમારા પાસે, તો એ 100 રૂપિયા તમને મળે છે અહીંયા. બરાબર, આપણે ધાર્યું છે અહીંયા પી કેટલો છે. બરાબર, તો પી આપણા પાસે છે 100. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા છે, તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ભાઈ આપણા પાસે ગોતવાના છે. અને કેટલા વર્ષની વાત કરે છે, 10 વર્ષની વાત કરે છે. ભાગ્યા શું કરીશું, 100 કરીશું. આ 100 અહીંયા જતા રહ્યા, આ મીંડું આ બાજુ ઉડી ગયું. તો આર બરાબર તમને કેટલા મળે ભાઈ, 10%. કેટલા મળે, 10%. ડી જવાબ આપણે મૂકી દઈશું અહીંયા. ડી આન્સર અહીંયા ટીક થઈ જશે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ સુરેન્દ્રભાઈએ સાદા વ્યાજે મૂકેલ રકમ 2 વર્ષમાં 6000 અને 4 વર્ષમાં 7200 થતી હોય તો તે મૂળ રકમ જણાવો. તે મૂળ રકમ જણાવો. ચલો, શું કરીશું આપણે આ પ્રશ્નમાં?
ચલો ભાઈ સમજીએ ચાર્જ 700 સમથિંગ આવશે. અચ્છા જોઈ લઈએ. સુરેન્દ્રભાઈએ સાદા વ્યાજે મૂકેલ રકમ 2 વર્ષમાં 6000 અને 4 વર્ષમાં 7200 થતી હોય તો મૂળ રકમ જણાવો. ઠીક છે ભાઈ, 2 વર્ષમાં કેટલી થાય છે? સૌથી પહેલાં તો આનો ડેટા લખો તમે. 2 વર્ષમાં થાય છે ભાઈ આ 6000 રૂપિયા, બરાબર. અને 4 વર્ષમાં કેટલી થાય છે? તો 4 વર્ષમાં રકમ થઈ જાય છે 7200. તો આપણે એક બાબત સમજો કે ભાઈ 6000માંથી 7200 બાદ કરો તો તમને કેટલા મળશે? અહીંયા 1200 રૂપિયા મળશે. અને 2 વર્ષમાંથી તમે 4 વર્ષ બાદ કરો એટલે 2 વર્ષ મળશે, રાઈટ. તો 2 વર્ષનું આપણે કહીએ કે વ્યાજ કેટલું હશે? તો 2 વર્ષનું વ્યાજ 1200 રૂપિયા છે. અને સાદા વ્યાજની અહીંયા વાત કરે છે તો 1 વર્ષનું વ્યાજ કેટલું થાય? અરે આપણે તો મૂળ રકમ ગોતવાની છે ને. તો 2 વર્ષમાં રકમ છે 6000 થતી હોય એમાંથી તમે 2 વર્ષનું વ્યાજ બાદ કરી દો, બરાબર. તો 6000માંથી 1200 જાય તો તમને કેટલા મળશે અહીંયા ભાઈ? 4800 રૂપિયા મળશે. કેટલા મળશે તમને? 4800. તો એ આન્સર તમે અહીંયા ટીક કરશો. એ જવાબ અહીંયા આપણે મૂકી દઈશું. ઠીક છે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે કે કોઈ રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે તો વ્યાજનો દર કેટલો? વ્યાજનો દર કેટલો? ચાલો શું કરશો આમાં આપણે ભાઈ? ચલો, હર હર મહાદેવ. પાયલ, કોઈ રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે તો વ્યાજનો દર કેટલો? હવે આગળ જે પ્રશ્ન કર્યો એવા ટાઈપનો જ પ્રશ્ન છે. ત્યાં 10 વર્ષની વાત કરતા હતા, અહીંયા 8 વર્ષની વાત કરી રહ્યા છે, બરાબર. કયું કોઈ છે નહીં પ્રશ્નની અંદર કે ભાઈ કોઈ રકમ છે, બરાબર, 100 રૂપિયા છે, કહે છે કે ભાઈ 8 વર્ષમાં બમણી થાય છે. ચલો ભાઈ 200 રૂપિયા થઈ ગયા, રાઈટ. તો 200માંથી 100 બાદ કરો તો તમને કેટલા મળે ભાઈ? 100 રૂપિયા મળે. 100 રૂપિયા તો શું છે? તમારા પાસે વ્યાજ જ છે કે ભાઈ વ્યાજ કેટલું લાગશે? 100 રૂપિયા જેટલું વ્યાજ હશે. કેટલા વર્ષની વાત કરે છે? 8 વર્ષની વાત કરે છે. શું ગોતવાનું કહે છે? વ્યાજનો દર, ટકાવારી આપણને ગોતવાની કહે છે, પર્સન્ટેજ, રાઈટ. શું કરીશું? સૂત્રનો ઉપયોગ કરીશું આપણે અહીંયા કે ભાઈ SI સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર PRN ભાગ્યા 100. સાદું વ્યાજ કેટલું છે ભાઈ તમારા પાસે? 100 રૂપિયા છે અહીંયા જે મળ્યું એ. મૂળ રકમ કેટલી ભાઈ? 16 રૂપિયા. 100 રૂપિયા. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ગોતવાનો છે, 8% વ્યાજનો દર છે અને ભાગ્યા શું કરીશું? 100 કરીશું. આ 100 ઉડી ગયા, 100 ભાગ્યા 8 કરો એટલે કેટલા મળશે તમને? 12.5 મળશે, બરાબર. જેને પણ 100 ભાગ્યા 8 કરતા નથી આવડતા તો જોઈ લો ભાઈ અહીંયા, રાઈટ. બે રીતે તમે કરો તો 100 ભાગ્યા 8 ને આમ તમે જ્યારે કરો ને તો 4 દુ 8 થશે. 100 ભાગ્યા 4 કરો એટલે તમને કેટલા મળશે? અહીંયા 25 મળશે. 25 ભાગ્યા 2 કરો એટલે 12.5. 25 ના અડધા 12.5. ચાલો ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. આપણને કહે છે ₹730ની 4.5% દરે ખાલી જગ્યા દિવસની રાશ એટલે કે રકમ 739 થાય. ચાલો આ જે પ્રશ્ન છે આ પ્રશ્નમાં આપણે શું કરીશું? ચલો ભાઈ શું લાગે છે આ પ્રશ્નમાં? ₹730ની 4.5% દરે
ખાલી જગ્યા દિવસની રાસ એટલે રકમ 739 થાય. આ સારો પ્રશ્ન છે અને આ થોડો ડિફિકલ્ટ પડે, બરાબર છે. ઘણા બધાને આમાં થોડી તકલીફ થાય. શું છે કે 730 રૂપિયા રકમ છે અને કેટલી થાય ભાઈ? એ 739 થઈ જાય છે. એટલે 9 રૂપિયાની આપણે વાત કરીએ, એ કેટલું થાય છે? 9 રૂપિયા વ્યાજ મળે છે. બરાબર, સમજો જરા કે સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર PRN ભાગ્યા 100. સાદા વ્યાજની વાત કરીએ તો કેટલું છે ભાઈ? 9 રૂપિયા છે, રાઈટ. રકમ કેટલી છે? 730 રૂપિયા છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે ભાઈ? 4.5%. બરાબર, પોઈન્ટ હટાવીને છેદમાં 10 લખી દઉં છું અને ગુણ્યા n નંબર ઓફ યર્સ, તો એ n ગોતવાના છે અને ભાગ્યા 100 આવશે. હવે આપણે જે n લખીએ છીએ અહીંયા, એ શું કરીએ છીએ? વર્ષમાં લખીએ છીએ. આપણે તો શું ભાઈ દિવસમાં જોઈએ, તો આપણે શું કરીએ? n ભાગ્યા 365 જોઈએ, કારણ કે અહીંયા દિવસમાં જવાબ લાવવાનો છે. તો n ભાગ્યા તમે અહીંયા શું કરો? 365 લખી દો, 365 લખી દો. બરાબર. અને હવે આપણે શું કરીએ ભાઈ? ગણતરી આની ચાલુ કરીએ કે ભાઈ શું આપણને અહીંયા મળે છે. તો સૌથી પહેલાં તો જુઓ તો આ 0 0 તમારા જતા રહ્યા, બરાબર. પોઈન્ટ અહીંયા છે નહીં. 9 પંચા કેટલા થશે? 45 થશે. 73નો ઘડિયો બોલો તો 73 પંચા કેટલા થશે? 365 મળશે. 5 5 જતા રહ્યા, 100 છે એ આ બાજુ જશે, બરાબર. તો n બરાબર તમને કેટલા મળશે અહીંયા? 100 દિવસ. કેટલા મળશે તમને અહીંયા? 100 દિવસ. 100 ડેઝ તમને અહીંયા જવાબ મળે ભાઈ. 100 દિવસ તમને અહીંયા આન્સર મળે. 100 દિવસ તમને અહીંયા જવાબ મળે. પડી ગઈ ખબર શું કર્યું આપણે આના અંદર? ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે 6000નું 6% દરે 3 માસનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? સાહેબ ટાટમાં 2500 ટાટમાં 2500 બગાડ્યા, કશું ના આવડ્યું. અચ્છા, કે જે 6000નું 6% દરે 3 માસનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? વ્યાજ મુદ્દલ વ્યાજ સાથેની રકમ કેટલી, એવું આપણને કહી રહ્યા છે, બરાબર છે. એટલે તો ખબર પડી જાય કે બી અને એ તો આ આન્સર જિંદગીમાં આવશે નહીં, બરાબર. 6000નું 6%ની વાત કરે છે આપણને, તો આમ તો જોવા જાઓ તો 6090, બરાબર છે. સી આન્સર આવશે, ખાલી આમને તમને કહી દઉં છું. પણ જો ગણતરી આવી રીતે થશે કે SI ઇઝ ઇક્વલ ટુ PRN ભાગ્યા 100. સાદું વ્યાજ પહેલાં ગોતવું પડશે આપણે. કેટલી રકમ છે? 6000ની વાત કરે છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે ભાઈ? 6% છે. કેટલા મહિનાની વાત કરી? 3 મહિનાની વાત કરી, બરાબર છે. તો 3 ભાગ્યા આપણે શું કરવું? 12 કરશો તો 1/4 તમને મળે અહીંયા, એટલે 1/4 લખી નાખો. ભાગ્યા શું કરીશું? અહીંયા 100 કરીશું. 2 મીંડા જતા રહ્યા, બરાબર છે. હવે શું થશે? આના અડધા કરો 2 થશે, આના અડધા 3. 60 ભાગ્યા 2 કરો 30 મળશે, અને 30 તરી કેટલા મળશે તમને? અહીંયા 90 મળશે. કેટલા મળશે? 90 મળશે. અને 90 વત્તા શું કરો ભાઈ? 6000 કરો તો 6090 તમને વ્યાજ મુદ્દલ મળે, બરાબર. 6000 વત્તા 90 કરો એટલે શું તમને મળે? અહીંયા વ્યાજ મુદ્દલ મળી જશે. ઠીક છે, ચાલો. ત્યારબાદનો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ કે 1500નું 6% એટલે કે સાદા વ્યાજ છે 8 માસનું વ્યાજ મુદ્દલ કેટલું થાય?
સર પ્યુનની એક્ઝામ માટે મેથ્સના ઇમ્પોર્ટન્ટ યુનિટ કહેજો. હા ઠીક છે, કઈ દિવસ એના અંગે વાત કરી લઈશ. ₹1500નું 6% એટલે કે સાદા વ્યાજે 8 માસનું વ્યાજ મુદલ કેટલું થાય? ચાલો ભાઈ, વ્યાજ મુદલની વાત કરે છે SI = PRN ભાગ્યા 100. આમ તો જોવા જાઓ વ્યાજ મુદલની વાત કરે છે એટલે તમને C અને D તમારો અહીંયા જવાબ નહીં આવે. ડાયરેક્ટ અહીંયા તમને જવાબ કહું તો 8 ભાગ્યા પહેલાં તો 12 થઈ જશે, એટલે અહીંયા 2 ભાગ્યા 3 થઈ જશે. 3 વડે ભાગો એટલે 4, અહીંયા 15 દુ 15 અને 60, મારા ખ્યાલથી 1560 સમથિંગ આન્સર આવશે. જોઈ લઈએ. ચાલો, સાદું વ્યાજ પહેલાં તો ગોતી લઈએ આપણે. ₹1500 આપણને અહીંયા વાત કરે છે. 6%ની વાત કરી, કેટલા વર્ષની વાત કરી? 8 માસની. 8 ભાગ્યા 12 કરી લો અને ભાગ્યા અહીંયા 100 કરી લઈએ. 6 દુ 12 થશે, 12 ભાગ્યા 8 કરો એટલે 4 થાય. 2 મિનિટ જતા રહ્યા. 15 ચોક કેટલા થશે? 60 થશે. અને 60 વત્તા 1500 કરશો એટલે 1560 તમને વ્યાજ મુદલ અહીંયા મળી જશે. એ આન્સર આપણે ટીક કરી દઈશું. સર MTSની એક્ઝામ હજી કેટલી તારીખ સુધી ચાલશે? સર MTSની એક્ઝામના ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થશે? મારા ખ્યાલથી 15 તારીખ છે MTSની એક્ઝામનું. 15 તારીખે મારા ખ્યાલથી ચાલુ થઈ રહ્યું છે MTSનું કંઈક, રાઈટ. ચલો, ત્યારબાદ 8% લેખે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ ₹1800 થાય? 8% લેખે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ ₹1800 થાય? ચલો સર, મારે MTSની એક્ઝામ નથી આવી, 13 તારીખે છે. અચ્છા, શું કહે છે ભાઈ? 8% લેખે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ ₹1800 થાય? આપણને એવું કહી રહ્યા છે અહીંયા. હવે જુઓ શું કરીશું આપણે અહીંયા ભાઈ. સાદું વ્યાજ આપણને કેટલું આપેલું છે? 1800 આપેલું છે. ₹1800 અહીંયા લખી દઈએ આપણે. કેટલી વાત કરે છે ભાઈ? સૂત્ર પેલા જેને પણ ખબર ના હોય તો SI = PRN ભાગ્યા 100. 1800 પછી ઇક્વલ ટુ રકમ ગોતવાની છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? 8%. નંબર ઓફ યર્સ કેટલી? 5 વર્ષની વાત કરે છે, ભાગ્યા અહીંયા 100 થઈ જશે. બરાબર. ચલો, તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ અહીંયા કે ભાઈ 5 વડે અહીંયા ભાગી દઈએ, 20 આવશે. 4 દુ 8, 4 પંચા 20. 1800 ભાગ્યા 2 કરો એટલે અહીંયા 900 આવશે. 9 પંચા 45 એટલે 4500 તમને જવાબમાં આવશે. P = કેટલામાં આવશે તમને? 4500. C આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. C આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. ચાલો, 10મા નંબરનો પ્રશ્ન છે કે છે ₹12,000નું 9 માસ માટે 11% લેખે વ્યાજ મુદલ કેટલું થાય? ₹1200નું 9 માસ માટે 11% લેખે વ્યાજ મુદલ કેટલું થાય?
ચલો ભાઈ, ₹1200નું 9 માસ માટે 11% લેખે વ્યાજ મુદ્દલ કેટલું થાય એવો આપણને પ્રશ્ન અહીંયા કરી રહ્યા છે ભાઈ. કંઈ નથી યાર, ઇઝી છે ને, રાઈટ. એક તો એ તો આન્સર આવવાનો જ નથી જિંદગીમાં અંદર. ચલો કે ભાઈ SI ઇઝ ઇક્વલ ટુ PRN ભાગ્યા 100. સાદું વ્યાજ તો ભાઈ પહેલાં તો ગોતી લેવું પડશે. રકમ કેટલી છે? 12,000 રૂપિયા છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે ભાઈ? 11%. અને 9 માસની વાત કરે છે તો 9 ભાગ્યા 12 મૂકી દઈએ. ભાગ્યા આપણે શું કરીશું? 100 કરીશું. આ 2 મીંડા અહીંયા જતા રહ્યા. 12 અહીંયા 120 ભાગ્યા 12 કરો એટલે કેટલા આવશે? 10 આવશે. બરાબર. 11 9 99, 99 ગુણ્યા 10 એટલે 990. સાદું વ્યાજ 990 છે. મૂળ રકમ છે 12,000 રૂપિયા અને સરવાળો કરો બંનેનો તો કેટલું મળશે? 12,990. તો સી જવાબ આપણે અહીંયા મૂકી દઈશું. ચાલો, ત્યારબાદ ₹2870નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ ₹1722 થાય? સાહેબ VMCમાં સિલેબસ બદલાશે અંદાજે? ભાઈ એના અંગે કંઈ અપડેટ નથી, બરાબર, કે VMCની અંદર સિલેબસ બદલાશે કે નહીં. એના અંગે અત્યારે કોઈ મારા પાસે અપડેટ છે નહીં, એટલે હું તમને ચોક્કસપણે કંઈ કહી નહીં શકું આના અંદર કે ભાઈ શું રહેશે. ચલો ભાઈ, જોઈ લઈએ આપણે. કે છે અહીંયા કે ભાઈ 2870 કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ ₹1722 થાય. ચલો, સાદું વ્યાજ આપણને આપી દીધું છે અહીંયા ₹1722, બરાબર છે. અને રકમ કેટલી વાત કરે છે? 2870ની આ લોકો વાત કરી રહ્યા છે. 5 વર્ષની વાત કરે છે. વ્યાજનો દર આપણે ગોતવાનો છે. ભાગ્યા અહીંયા શું કરીશું? 100 કરીશું. આ શૂન્ય અહીંયા જતા રહ્યા. 5 વડે ભાગો એટલે અહીંયા 2 આવશે. બરાબર. હવે તો સીધી વસ્તુ છે, 2 આ બાજુ જશે, ગુણાકાર જ થશે. પણ આપણે 1722 ભાગ્યા 287 કરવાના છે. તો આપણે 7નો ઘડિયો બોલે તો 7 છંગ 42 થાય, બરાબર છે. તો 287 ગુણ્યા 6 કરો તો 1722 મળવા જોઈએ. ક્રોસ ચેક કરવા માટે થોડું આપણે જોઈ લઈએ પાછળના 2 અંક થાય છે કે નહીં. કે 7 છંગ 42, અહીંયા 4, 8 છંગ 48 ને 4 કેટલા થશે? 52, બરાબર. અને 6 દુ 12 વત્તા 5 કરો એટલે 1722 અહીંયા દેખાઈ રહ્યા છે. હવે 2 છે આ બાજુ ગુણાકારમાં જતા રહેશે તો 6 દુ કેટલા મળશે? તમને 12 મળશે. તો R ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? તમને અહીંયા 12% જવાબ મળી જશે. શું મળશે તમને? અહીંયા 12% જવાબ મળી જશે. સર મારો ટિયર 2માં વારો છે એટલે MTSમાં વધારો છે કે હવલદારમાં? અચ્છા, એ જોવું પડશે.